જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી બધાઈને. તો સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં. તો જો આજે છે સોમવાર અને પાવર કાપની નોટિસ કાલે જ આવી ગઈ હતી જીઈબીમાંથી. એટલે પાવર કાપ છે અત્યારે. તો પાવર નથી ને તો જામ તડફડી ગયા, બેટરી અમુકમાં નથી ને એવું બધું થયું છે. જો શું કે કેવી ફિલિંગ આવે પાવર નથી તો મમ્મી? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. શું પાવર નથી તો મોબાઈલ નું થાય, બાકી અત્યારે ગરમી તો છે નહીં. સારા પંખા શિયાળામાં તો હાલે, પણ બેટરી નથી. બિંદુન ફોનમાં નથી, મોબાઈલમાં બેટરી. તમારામાં ભરપૂર લાગે, તમે ખોલીને બેસી ગયા હવાર. મારે તો છે 57 છે બસ. એટલે એ ત્યાં તો આવી જશે પાવર. 1 વાગ્યા સુધીનો છે ને? 1 વાગે આવવાનો છે. હા, મારે ત્યાં લગી ચાલવાનું. હા બસ, તો વાંધો નથી. પેલા તો હતું કઈ નહીં, પાવર નું હતું પેલા. હા, પેલા તો નહોતું તો ચાલતું ને. પણ એ પેલાનો સમય અલગ હતો ને. પેલા બધાને ટાઈમે ટાઈમે ખબર પડી જતી, આટલો સૂરજ નહીં તડકા ઉપરથી ખબર પડે, તડકા ઉપરથી એટલે તડકો પહોંચ્યો એટલે એટલા આવી ગઈ. ઠંડી અત્યારે આપણા એ છે, પણ ગામડે તો ઠંડી વધારે હોય ને, એટલે પંખા ચાલુ કરવાના જ ન આવે એ લોકોને. પાવર ને એ લોકોને એવું નહીં. પેલા કેવું કે રાતે પેલું ફાનસ કરીને ઓલું કરતા હે ને, ગતિ દીવા કરતા. પાવર નું કઈ હતું નહીં, કેરોસીન પાવર નું હતું નહીં કઈ. અત્યારે છોકરાને અત્યારે અડધો કલાક પાવર જાય તો છોકરાને મોટા થઈ જાય, મોટા થઈ જાય. શરીર ટેવાઈ ગયું હોય ને એટલે. એ તો મોટે થઈ જાય. નહીતર તો પેલા તો કદાચ એવું લાગે કે જ્યારે ઓલું થતું ને પાવર, અત્યારે માની લ્યો કે 4-5 કલાક સારું જતું હોય તો ત્યારે તો કદાચ 4-5 કલાક માન રહેતો હશે. હા, એવું થાય. હે, એવું થતું. તમે નાના હતા ત્યારે એવું થતું હોય. એવું થતું. પાવર હોય જ ક્યારેક. આપણને નથી જોયું એટલે આપણને ન ખબર. એટલે આપણને ન ખબર હોય. સાચી વાત છે. હજી આપણી આપણા પછીની જે હવે અત્યારે હજી જનરેશન મોટી થાય ને એને તો કાંઈ જ નહીં ખબર હોય. એ લોકો તો આમ ટચ કરશે ને તો લાઈટ બાઈટ બધું ચાલે. આપણા ગામમાં તો પાવર નો બહુ જ કેવો બહુ જ જાતો. પેલા ક્યારેક જ હોય જ નહીં પાવર જ. આપણી જનરેશન આપણા છોકરાઓ છે ને તો આમ ટચ કરશે ને, આમ આ રીતે આમ ટચ કરશે ને તો ત્યાં પાવર બધું હવામાં ઉડશે ત્યારે તો. જો હું આવી છું મમ્મીના ઘરે, અને હવે ઘરે જઉં છું તો દેવભાઈને સ્કૂલ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, તો દેવભાઈને લઈને જાઉં. એ આવે તો એ આવે છે. આવી ગયા દેવભાઈ. બાબા ટ્યુશન જવાનું છે? હે ભાઈ અત્યારે મૂડમાં નથી થોડા, નહીં દેવું? ચલો ટાટા કરી દો. ગયા ટ્યુશન, બાય, ટાટા. દાદા આવશે લેવા હો. મમ્મા આવશે કે દાદા આવશે હો ને? શું છે? ઓકે, ટાટા. હું આવી ગઈ છું ઘરે, ને હું ને કેવલ જઈએ છીએ નાસ્તો લેવા. હું ને કોમલ ગયા હતા નાસ્તો લેવા, પણ ત્યાં બંધ હતું. આજે મંડે છે ને, તો ત્યાં મંડે બંધ હોય વાલમમાં. હવે રિલાયન્સમાં જઈએ છીએ હું ને કેવલ, નાસ્તો લઈ આવીએ. ઘરે નાસ્તો એમને પતી ગયો છે. બનાવો તો પણ મમ્મા કહે કે બનાવી નાખીએ, પણ હમણાં શું ટાઈમ નથી મળતો નાસ્તો બનાવવાનો. તો અત્યારે લઈ આવીએ, પછી કાલ પરમ દિવસે ટાઈમ મળશે એટલે બીજો બધે ઘરે બનાવી નાખશું. ચાલો તો મળીએ. અમે આવી ગયા છીએ મોલમાં, અને સાહેબની શોપિંગ ચાલુ થઈ ગઈ છે. પણ ખાલી થોડું સારું લાગે એમને. આવી રહ્યું કેવું આવી રહ્યા. એટલે આજે નાનો પાડી લઈ આવી, આજ તો સામેથી લઈ આવી. કેમ નાનો પાડી? કેવું આજે ઘણા દિવસે આવ્યા ને એટલે મને કેવલ લોટું પછી ચોખ્ખો પાઈ લેવાની નાનો પાડી. બાકી ગમે ત્યારે અમે લોકો આવે ને, હજી એક વસ્તુ બાકી. કેવું? ના પ્લીઝ, એવું બધા મોટા હોય ને એમાં નાનું નાનું એક જગ્યાએ ઓલું કહે ને કે મોટા હોય તો
અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક નાનું છોકરું તો હોય જ હે કેવું એવું છે મારામાં યાર પ્લીઝ જો આ સાહેબ છે ને એના ડિપાર્ટમેન્ટમાં પહોંચી ગયા છે ચીઝ ને બટર દેખાય ને જો કેવલ હોય જ ગમે ત્યાં અમે મોલમાં જઈને બીજું કાંઈ વસ્તુ લઈએ કે ના લઈએ ચીઝ બટર તો અમારી ઘરે એકવાર આવે ને આવે જ હા સાહેબ ચીઝ લેવું છે જો એને બધી જ ખબર હોય કેટલી જાતના ચીઝ આવે ને શું ને બધું એને ખબર હોય અત્યારે અહીંયા તો નહીં પણ ઘરે જઈને પછી આપણે એને પૂછશું કે ચીઝ કેટલા આવે એને બધી ખબર હશે પાછું એવું નહીં કે નહીં એને પાછું બધું એને ખબર હોય કે આ વસ્તુ ચીઝમાંથી આ બને એમ આપણને તો કશી ખબર ના હોય જો લેવું છે જો એટલે પછી આ જો આ પછી આપણે એમ કહીએ કે ચીઝ આ જો આ બધે ચીઝ જ ફેલાયું છે જો ચીઝ જ છે બધું બટર અને ચીઝ બધું સાચો માલ જ છે આમાં જો ફાઇનલી જો કેવલે મને કિન્ડર જોઈ લઈ દીધી છે અમે આવી ગયા ઘરે જો આ બે ભાઈ છે ને બધું ખોલીને બેઠા છે જો બહારથી વસ્તુ આવે ગુંડલો વળી બેહી જ જવાનું જો અમે હા એક તારી ને કાની હા અમે રિલાયન્સમાં જઈએ ને એટલે લોટી ચોકોપાઈ ને આજનો ડિનરનો સામાન બિંદુ આ જો કેવલ છે ને આજે બર્ગર બનાવીને ખવડાવવાના છે અમને બિસ્કોપ અરે આનું નામ બિસ્કોપ નથી કઈ બિસ્કોટ હે હા તો બિસ્કોટ જ છે મેં તને હું તો ત્યાં બિસ્કોપ સમજી નથી આવ્યું. જ ત્યાં જ તો કીધું તું મેં જોઈએ હવે કેવું આવે તો. આ છે ને એને ઓલી બિસ્કોફની બિસ્કિટ આવે ને એ સમજીને લીધી છે આ હવે ટેસ્ટ કરશે પહેલાં તો ના પાડી કે નથી લેવી પણ પછી પાછી લઈ લીધી હવે જોઈએ મમ્મી તારા હાલ લઈ ગયો જો પોપકોર્ન ચીઝ પોપકોર્ન. મમ્મીને કીધું ને ચીઝ પોપકોર્ન તો મમ્મી તરત કી આમ બહુ ખાલી ભાવે મમ્માને બહુ ચીઝ ભાવે પેલા નહોતું કા મમ્મી આટલું ચલણ હતું તમે હતા ત્યારે આ તો કેવું હવે કેવું મોકો મળ્યો તો ખાઈ લેવાય ને ભગવાને મોકો આપ્યો ઓલું ચીઝ વાળું આપણે વાત થઈ હતી એનો કેટલી ચીઝ આવે જો ગાઈઝ એને છે ને બધી જ 32 જાતની આવે એને બધી જ ખબર હશે કઈ ચીઝ કઈ જગ્યાએ યુઝ થાય શું છે એ બધું જરાક ઈ જે આપણે ઓલી આપણે પનીર ખાઈ ને હા ઈ પનીર એ કાઇન્ડ ઓફ ચીઝ જ કહેવાય અચ્છા હા એ જે આખું એની કેટેગરી આવે ને ટોટલ હાઉ મેની ટાઈપ્સ ઓફ ચીઝ હા એમાં ઈ પનીર એની અંદર ઇન્ક્લુડ જ આવે અચ્છા પેલી ચીઝ આપણે લઈ આવ્યા પેલી બોલ્સ વાળી હા એ ચીઝનું નામ શું હતું બોકોનચીની બોકોનચીની અમને પહેલી વાર ખબર પડી કે બોકોનચીની નામનું કઈ ચીઝ જેવું કઈ આવે છે પછી અહીંયા આપણે મુકેશ બેકરીમાંથી લેવા હતા ને હા મુકેશ બેકરીમાંથી અમે લોકો ગયા હતા લેવા તો અહીંયા ગયા ને તો એ ચીઝ ગોતે હવે મારી સામે હતો આપણને તો શું ખબર કે આ પેલું કંઈ રસગુલ્લા જેવું કંઈ હશે તો એ કે પાણીમાં હતું પાછું કે એનું લિક્વિડ હશે ખબર નહીં પાણી એમ જ કંઈક હશું તો મને કહે કે આ ચીઝ છે કે આ જ લેવા આવ્યા છે આપણે પણ આપણને થોડી ખબર છે કે આને ચીઝ મેં એવું કીધું આ તો રસગુલ્લા છે રસગુલ્લા થોડી કે પિઝામાં નખાય તો કે ના પિઝા નથી રસગુલ્લા છે કે અને સોરી ચીઝ હતી એટલે પછી કેવલ મને કહે કે રસગુલ્લા નથી ચીઝ છે કે અમે જે નામે મને પહેલી વાર ખબર પડી કે આ ચીઝ હતું નહીં કેવું એટલે એને છે ને ચીઝની બધી વાતમાં બરાટા ચીઝ લેવા ગયા હતા બરાટા ચીઝ જો આઈ મેં પહેલી વાર સાંભળ્યું બરાટા લેવા ગયા હતા પછી બરાટા નહોતું બેમાં માઇનોર જ ફરક આવે બરાટા આવે ને થોડુંક મોટું આવે ઇડલી જેવડી સાઈઝ આવે અને આ બોકોનચીની રસગુલ્લા જેવડું આવે બસ બીજું કાંઈ ન આવે હાલો આ બધું જો મારા શેફ તૈયાર થઈ ગયા છે જો એની બનાવવાની તૈયારી ચાલુ કરી દી આમ જો તો જરાક આમ જો એપ્રિલ
એપ્રલ લગાવીને તૈયાર હો. જો ટિક્કી બનાવીને ફ્રાય કરી દીધી છે. જો બધી કટ કરીને રેડી કરી થોડી દીધી મોટી છે. બની માલ હોય છે ને તો એમાંથી બને. હા સરસ. યસ પ્રોફેશનલ શેફ છે અમારે. સાહેબ કેટલો ટાઈમ લાગશે? 15 મિનિટ હવે. ચાલો તો 15 મિનિટ વેઇટ કરી લઈએ પછી આવતું હોય તો હે ને. હવે તો આ થઈ ગયું, ખાલી સ્ટફિંગ નહીં જ બાકી બધું. એવું છે એમ ને. હવે પેલા બ્રેડ પેલા કંઈ કરવાના નહીં એમ જ એ તો પછી ઓલું માયો ને બધું લગાવીને દઈ દેવાનું. ના એ ઓલું કરશું ને એને ઓલામાં આમાં નાખીશ ને હજી Okay. આપણે ઓવન હોમમેડ ઓવન. ઓકે ચલો તો જો ઓવનમાં આ બેક રેડી થઈ કરશું. ગયું છે. શેફનું કામ પતી ગયું છે. સાહેબ બેપ્રન ઉતારીને રિયલ વેશમાં આવી ગયા. હા અહીંયા આપણું બર્ગર તૈયાર થાય છે. આવી ગયા છે અમારી ઘરે મહેમાન. મારા મામા ને માસી લોકો આવ્યા છે. જો શરબત બનાવું છું, બતાવું તમને. આવે છે જેટલું કેવલ ને બોલવાનું હોય ત્યારથી બિંદુ ચાલી પછી આમ શરબત. દારૂ છે દારૂ. પીવો ને? ચાલશે તમને? તને હાલશે? ખાવ મત. મને ખબર છે સૌથી પહેલી મેં જીરી બરોબર. તને થઈ? તને થઈ છે તો છે કા? ચાલો જોઈ. હવે ચાલુ જ છે. જીવો એ બધું આવા જ ગયો કટર. વાગી ગયા છે 12. મામા લોકો ગયા અને જસ્ટ ફ્રી થઈને હજી રૂમમાં આવી અને કેવલને કામ હતું, મીટિંગ જેવું હતું તો એને જવું પડ્યું હતું એટલે એ ગયા છે બહાર. એને આવતા આવતા થશે લેટ. તો મને કહે કે તું સૂઈ જજે, એટલે એને 2-3 જેવું વાગી જશે. એટલે હવે આપણે થોડું ઘણું એડિટિંગ કરવાનું છે, કરીને પછી સૂઈ જઈએ. તો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.